રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પગલાં લેતા પાટણ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે। સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત કરાયા છે, જ્યાં ખેડૂતો પોતાની ઉપજ લઈને પહોંચવા લાગ્યા છે। ખેતીવાડી વિભાગના અધિકારી જિગ્નેશ પટેલે જણાવ્યું કે ખરીદી કેન્દ્રો પર તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે અને ખેડૂતોને SMS દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। રાજ્ય સરકારે આશરે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદ અને કુદરતી આફતોથી થયેલા નુકસાન બાદ આ સહાય ખેડૂતો માટે આશાજનક બની છે। 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને 44,000ની સહાય આપવામાં આવશે। હાલ મગફળી ઉપરાંત સોયાબીન, મગ અને અડદના પાકોની પણ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। વર્ષ 2025 માટે સરકારશ્રીની PSS એટલે કે ટેકાના ભાવે ખરીદી માટેની યોજનામાં પાટણ જિલ્લામાં આપણે સિદ્ધપુર, સમી અને વારાહી 3 સેન્ટર કાર્યરત કરેલા છે, જે આજથી કાર્યરત થયેલા છે અને આજે તમામ સેન્ટરનો શુભારંભ પણ કરેલો છે। જેમાં અગાઉના દિવસે આપણે ખેડૂતોને અગ્રતાક્રમ મુજબ SMS કરી જાણ કરતા હોઈએ છીએ અને ખેડૂતોને ખરીદી માટે બોલાવતા હોઈએ છીએ। ખેડૂત પોતાની જે એજન્સી છે એ લઈ અને APMC ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ કરે છે, જેમાં સરકારશ્રીએ નિયત કરેલા જે ધારાધોરણ છે તે મુજબ ખરીદી કરવામાં આવે છે અને ટેકાના ભાવે એમની ખરીદી કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટેનું તમામ આયોજન સરકારશ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે। લુખાસનનો વતની અને હું ટેકાના ભાવે સરકારે જે જાહેરાત કરી ખરીદીમાં ચાલુ કર્યું છે એમાં હું મારો પોતાનો માલ લઈને હું સિદ્ધપુર APMC માર્કેટમાં આપવા માટે આવેલો છું। સરકારનો ભાવ 1452 રૂપિયા છે, જ્યારે બજારનો ભાવ 1,000 થી 1,100 રૂપિયા છે। એમાં ખેડૂત તરીકે મને સીધે સીધો ફાયદો 300 થી 400 રૂપિયાનો થઈ રહ્યો છે। એટલે હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું